હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. સાધુએ કેમ માંગી વસ્ત્ર ભિક્ષા? વિસ્તૃત પ્રેરણાદાયક ગુજરાતના હૃદયના વસેલું એક સુંદર ગામ હતું. નામ હતું સાતપુર. ગામ નાનું હતું પણ લોકોના હૃદય મોટા હતા. ખેતરોના લીલા પાક લહેરાતા, સાંજે ગાયોની ઘંટડી મધુર નાદ સંભળાતો અને સવારના મંદિરની આરતીથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની જતું. ગામની બાજુમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ હતું. લોકો માનતા કે વૃક્ષ સદીઓ જૂનું છે. એ જ વૃક્ષ નીચે એક વિરક્ત સાધુ રહેતા હતા. નામ હતું સ્વામી આત્માનંદજી. સ્વામીજીનો દેખાવ બહુ સાદો હતો. શરીર પર એક જ જૂનું ફાટેલ વસ્ત્ર, હાથમાં કમંડળ અને ગળામાં રુદ્રાક્ષની માળા, ચહેરા પર તેજ, આંખોમાં કરુણા અને વાણીમાં મધુરતા. તેઓ રોજ સવારે નદી કિનારે સ્નાન કરતા, પછી પીપળા નીચે બેસી જપ તપ કરતા. ગામના કેટલાક વૃદ્ધો તેમને ખૂબ માનતા. તેઓ માનતા કે સ્વામીજીમાં કંઈક દિવ્ય શક્તિ છે, પરંતુ યુવાન પેઢી તેમને માત્ર એક ગરીબ ભિક્ષુક સમજી લેતા. એક દિવસ ગામમાં મોટા ઉત્સવની તૈયારી શરૂ થઈ. મંદિરોના જીર્ણોદ્ધાર માટે મહાયજ્ઞ અને ભંડારનું આયોજન થયું. ગામના દૈનિકોએ નક્કી કર્યું કે સૌએ નવા કપડાં પહેરીને આવવું. ઉત્સવના દિવસે ગામ રંગબેરંગી બની ગયું. મહિલાઓ ચમકતી સાડી, પુરુષો નવા કુર્તા પાયજામા અને બાળકો રંગીન વસ્ત્રોમાં ખુશીથી દોડી રહ્યા હતા. સ્વામી આત્માનંદજી પણ મંદિરે આવ્યા, પરંતુ તેમના શરીર પર એ જ જૂનું ફાટેલ વસ્ત્ર. કેટલાક યુવાનો હળવેથી મસ્કરી કરવા લાગ્યા. આવો સાધુ પણ શું કામનો? પોતે સારા કપડાં પહેરી શકતા નથી, અમને શું ઉપદેશ આપશે? આ શબ્દ સ્વામીજીના કાન સુધી પહોંચ્યા. તેઓ મૌન રહ્યા, પરંતુ અંદરથી વિચારતા રહ્યા, લોકોને મનુષ્યને તેની અંદરની મૂલ્યની નહીં, પરંતુ બહારની ચમકથી આંકે છે. એ જ રાત્રે સ્વામીજી પીપળા નીચે ધ્યાનમાં બેસેલા. ચાંદની રાત હતી. પવન હળવો હળવે વહેતો હતો. તેમણે મનમાં વિચાર્યું, જો લોકો વસ્ત્રને જ માન આપે તો કેમ હું એ જ માધ્યમથી તેમને સાચું જ્ઞાન આપું? અને તેમણે એક નક્કી કર્યું, કાલે હું અનાજ નહીં, વસ્ત્ર ભિક્ષા માંગીશ. બીજે દિવસે સવારની જ સ્વામીજી ગામમાં નીકળ્યા. પહેલા ઘેરે જઈને બોલ્યા, માતા, મને વસ્ત્ર ભિક્ષા આપશો? ઘરની સ્ત્રી ચકિત થઈ ગઈ. મહારાજ, તમે તો ક્યારેય કપડાં માંગ્યા નથી. સ્વામીજી હળવે બોલ્યા, આજે જરૂર છે માતા. સ્ત્રીએ પોતાના પુત્રને એક સારો ધોયેલો કપડા આપ્યા. એ રીતે સ્વામીજી એક એક ઘરે ગયા. કેટલાક લોકોએ ખુશીથી આપ્યું, કેટલાકે આશ્ચર્યથી અને કેટલાકે શંકાથી. જ્યારે તેઓ ગામના સૌથી ધનિક વેપારી શેઠ ગોપાલદાસના ઘેરે ગયા, ત્યારે શેઠે પૂછ્યું, મહારાજ, અચાનક વસ્ત્રની જરૂર કેમ પડી? સ્વામીજીએ સ્મિત કરી બોલ્યા, શેઠજી, ગઈકાલે સમજાયું કે લોકો સાધુની વાણી પહેલા તેના વસ્ત્રો જુએ છે. શેઠ થોડા શરમાઈ ગયા. તેમણે તરત જ મોંઘું રેશમી વસ્ત્ર લાવીને સ્વામીજીને અર્પણ કર્યું. બદલાયેલું રૂપ. સાંજે સ્વામી આત્માનંદજીએ નવું સુંદર વસ્ત્ર પહેરીને મંદિરે આવ્યા. લોકો આશ્ચર્યમાં, આ તો આપણા સાધુજી છે. હવે તેઓ તેજસ્વી લાગતા હતા. લોકો આગળ વધીને તેમના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. યુવાનો જે ગઈકાલે હસ્યા હતા, આજે શ્રદ્ધાથી નમન કરતા હતા. ઉપદેશની ક્ષણ. મંદિરના ઓટલા સ્વામીજી બેસ્યા. ભીડ ભેગી થઈ. તેમણે શાંત સ્વરે પૂછ્યું, ગઈકાલે કેટલાએ મારા ઉપદેશ સાંભળવા આવ્યા હતા? થોડા જ હાથ ઊંચા થયા, અને આજે તો લગભગ બધા હાથ ઊંચા થયા. સ્વામીજી હળવે સ્મિત કરી ઊભા થયા. તેમણે પોતાનું નવું વસ્ત્ર ઉતારીને બાજુમાં મૂકી દીધું. પછી બોલ્યા, જો તમે આજે આવ્યા છો તો મારા માટે નહીં, આ વસ્ત્ર માટે. તો આજનો ઉપદેશ પણ આ વસ્ત્રને આપો. ગામમાં શાંતિ છવાઈ ગઈ. શેઠ ગોપાલદાસની આંખોમાં પાણી આવી ગયું. યુવાનો શરમાઈ ગયા. સત્યનો પ્રકાશ. સ્વામીજી આગળ બોલ્યા, મનુષ્યનું મૂલ્ય તેના વસ્ત્રોથી નથી થતું. વસ્ત્ર શરીરને ઢાંકે છે, પરંતુ ચરિત્ર આત્માને તેજ આપે છે. જો અંદર અહંકાર હોય તો રેશમી કપડાં પણ તેને ઢાંકી શકતા નથી. એક યુવાન આગળ આવીને બોલ્યો, મહારાજ, અમને માફ કરજો, અમે તમને બહારથી આંક્યા. હવે બોલ્યા, માફી મારી પાસે નહીં, તમારા અંતરમાં માંગો. જે ક્ષણે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે, તે ક્ષણે ઉન્નત તરફ આગળ વધે છે. તે દિવસથી સાતપુર બદલાઈ ગયું. હવે લોકો ગરીબોને
તરિસ્કારથી નહીં જુએ. બાળકોને શીખવવામાં આવ્યું, માણસને તેના કપડાથી નહીં તેના કરણીઓથી આંક્યો. શેઠ ગોપાલદાસે ગામમાં ગરીબો માટે કપડાં અને ભોજનની વ્યવસ્થા શરૂ કરી. યુવાનો રોજ સાંજે પીપળા નીચે બેસીને સ્વામીજીના ઉપદેશ સાંભળવા લાગ્યા. અંતિમ દ્રશ્ય, એક સાંજ સૂર્યાસ્તના સમયે સ્વામીજી આત્માનંદજી ફરીથી પોતાના જૂના સાદા વસ્ત્રોમાં પીપળા નીચે ધ્યાનમાં બેસેલા. હવે કોઈ તેમને તેમના કપડાથી નહીં પરંતુ તેમના તેજથી ઓળખતું હતું. ગામના લોકો સમજ્યા કે સાધુ ધન બહારની ચમકમાં નથી પરંતુ અંતરના સુદૃઢમાં છે. અને એ દિવસથી સાતપુરમાં